શું તમે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી પરેશાન છો? તો આજે આ વિડિયોમાં તમે જાણશો કે કેવી રીતે યોગ્ય સમયે પાણી પીને રાતની ઊંઘને વધુ ગાઢ અને સારી બનાવી શકાય છે. રાત્રે પેશાબને રોકવા માટે પાણીને આ રીતે પીવો અને આ વિડિયો જોઈને તમે પણ કોમેન્ટ કરશો કે કાશ મેં આ પહેલા જાણી લીધું હોત. સાથે તમે આ વિડિયોમાં જાણશો કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપાયો જેમને વરિષ્ઠ નાગરિકોએ અપનાવીને અદ્ભુત પરિણામો પ્રાપ્ત કર્યા છે. અને શા માટે ગોલ્ડન અવરમાં પાણી પીવું વધુ ફાયદાકારક હોય છે અને કઈ રીતે આ સિદ્ધાંત આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદિક ઉપાય બંનેથી માન્યતા પ્રાપ્ત છે. દિવસમાં 70% પાણી પીવાની આદત તમારે કેવી રીતે તમારી દિનચર્યામાં સામેલ કરવાની છે અને રાત્રે પેશાબ કરવાની જે સમસ્યા છે તેને કેવી રીતે તમારે દૂર કરવાની છે. આ વિડિયોમાં જણાવેલી રીતો તમારી કિડનીને દિવસમાં સક્રિય અને રાત્રે આરામ કરવાની પૂરી તક આપે છે. જો તમે સતત રાત્રે જાગવાથી ખૂબ જ થાકી ગયા છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે. તો પ્લીઝ વિડિયોને બિલકુલ પણ સ્કીપ ના કરો અને અંત સુધી જરૂર જુઓ. અને જાણકારી સારી લાગે તો વિડિયોને એક લાઇક જરૂર કરો. આપણે આ વિડિયોમાં 500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ તો કૃપા કરીને વિડિયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન જરૂર દબાવો જેનાથી આગળ આવનારી દરેક નવી વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને હું તમને ખાતરી આપું છું આજનો આ વિડિયો જોયા પછી તમે નિરાશ નહીં થા. તમને ચોક્કસ તમારી સમસ્યાનું સમાધાન મળી જશે. તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું જરૂરથી લખી દેજો. ચાલો તો વિડિયોની શરૂઆત કરીએ. મિત્રો, તમે રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે જાગો અને આ સમયની અંદર તમારી ઊંઘ તૂટે તો ક્યારે પણ તેને સામાન્ય બિલકુલ ન સમજો. જો તમે આને બદલવાનો પ્રયત્ન નથી કરતા તો થોડા જ મહિનાઓમાં તમને આ વારંવાર રાત્રે જાગવાની જે આદત છે તે ચૂપચાપ તમારા સ્વાસ્થ્યને ઘણું વધારે નુકસાન પહોંચાડી શકે છે. તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. તમારી યાદશક્તિ નબળી થઈ શકે છે અને ક્યારે પણ સ્ટ્રોકનો ખતરો પણ પેદા થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે આનું એક કારણ જે છે તે એક ખૂબ જ નાની આદત છે જે મોટે ભાગે લોકો વૃદ્ધાવસ્થામાં કરી બેસે છે. અને તે છે પાણી પીવાની ખોટી આદત. હકીકતમાં 50 થી 55 વર્ષ પછી શરીર રાત્રે પેશાબને પહેલા જેવું કંટ્રોલ નથી કરી શકતું. કારણ કે વેસોપ્રેસિન નામનો જે હોર્મોન હોય છે તેનું લેવલ ઘણું વધારે ઘટી જાય છે. આપણી કિડની ધીમી થઈ જાય છે અને બ્લેડર આપણું ખૂબ વધારે સંવેદનશીલ થઈ જાય છે. અને આ કોઈ સ્વાભાવિક વૃદ્ધત્વ નથી પરંતુ શરીરનો એક સ્પષ્ટ સંકેત હોય છે. અને અહીં ઘણા લોકો ખૂબ મોટી ભૂલ કરે છે. કાં તો પાણી પીવાનું બિલકુલ ઓછું કરી દે છે અથવા તો ઊંઘની ગોળીઓ પર નિર્ભર થવાનું શરૂ કરી દે છે. આ રીત ન માત્ર સમસ્યાનો ઉકેલ નથી લાવતી પરંતુ ધીમે ધીમે કિડનીની સમસ્યા, લોહી અને મગજને પણ ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ તે નાની નાની ભૂલોને જે ચૂપચાપ તમારી ઊંઘને તોડી નાખે છે. આ ભૂલો જોવામાં ખૂબ જ સામાન્ય લાગે છે અને લોકો આને નુકસાન રહિત પણ માને છે. પણ તે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. સૌથી પહેલી ભૂલ જે હોય છે તે સાંજે 6 થી 7 વાગ્યા પછી ખૂબ વધારે પાણી પીવું. આ આદત ઘણા ઘરોમાં ખૂબ વધારે કોમન હોય છે. તેઓ વિચારે છે કે રાત્રે જમ્યા પછી વધારે પાણી પીવાથી આપણું શરીર ડિટોક્સ થાય છે. કિડની સાફ થાય છે અને પાચન થાય છે. પરંતુ સચ્ચાઈ બિલકુલ આનાથી વિરુદ્ધ છે. સાંજે 6 થી 7 વાગ્યા પછી કિડની પહેલા કરતા ધીમી પડવાનું શરૂ થઈ જાય છે.
આપણું શરીર આરામ કરવાની તૈયારીમાં લાગી જાય છે. આ સમયે 2-3 ગ્લાસ પાણી પીવાથી કિડનીએ આખી રાત ફિલ્ટર કરતા રહેવું પડે છે. પરિણામ એ આવે છે કે સૂવાના 2-3 કલાક પછી જ તમારું બ્લેડર ભરાઈ જાય છે અને પેશાબનો સિગ્નલ મોકલી દે છે. ઊંઘ તૂટીને આવે છે અને સવારે ઉઠતી વખતે તમારું શરીર થાકેલું મહેસૂસ થાય છે. શરીર સુસ્ત હોય છે અને તમને ક્યારેક ચક્કર આવવા કે પછી ધ્યાન ભંગ થવાની સમસ્યા પણ થઈ શકે છે. ભૂલ નંબર 2, સાંજે પાણીથી ભરપૂર પીણા અને ભોજન લેવું. આ ભૂલ મોટે ભાગે લોકોને ખબર જ નથી હોતી. 1 કપ સુગંધિત મસાલા ચા, 1 ગ્લાસ ગરમ હળદરવાળું દૂધ, 1 કપ પાતળું સૂપ કે પછી કોઈ પણ કાકડી છે, ટામેટા છે, તરબૂચ વગેરેનું બનેલું સલાડ. આ ખૂબ વધારે સ્વાસ્થ્યવર્ધક હોય છે, આરામદાયક પણ હોય છે. પરંતુ હકીકતમાં આપણા શરીરમાં ઘણી વધારે માત્રામાં પાણી નાખી દે છે. સૂર્યાસ્ત પછી જો આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો આપણા શરીરમાં એટલે કે લોહીમાં પાણી આવી જાય છે અને કિડનીએ તેને ફિલ્ટર કરવું પડે છે. આપણું બ્લેડર ભરાઈ જાય છે અને રાત્રે ઊંઘ તૂટવાની સમસ્યા થઈ જાય છે. ભૂલ નંબર 3, દિવસભર પાણી પીવાનું ભૂલી જવું અને સાંજે એક સાથે ખૂબ વધારે પાણી પી લેવું. આ વરિષ્ઠ નાગરિકોની સૌથી મોટી સામાન્ય સમસ્યા છે. દિવસભર કામોમાં કે વ્યસ્તતાના કારણે તેઓ પાણી પીવાનું ભૂલી જાય છે અને સાંજે 2, 3, 4 ગ્લાસ પાણી એક સાથે પી લે છે. અને પરિણામ એ જ આવે છે જે ભૂલ નંબર 1 અને 2માં જણાવવામાં આવ્યું છે. ભૂલ નંબર 4, સૂતા પહેલા ફરજિયાત પેશાબ કરવો. સાંભળવામાં સાચું લાગે છે કે સૂતા પહેલા બ્લેડરને ખાલી કરી લઈએ જેથી રાત્રે તેમને ફરીથી ઉઠવું ન પડે. પરંતુ અસલમાં આપણું જે બ્લેડર છે તે પૂરું ભરેલું નથી હોતું. તેમ છતાં આપણે પેશાબ કરીએ છીએ તો આ શરીરમાં ખોટો રિફ્લેક્સ બનાવી દે છે અને બ્લેડરના જે નર્વસ છે તે ઓછી માત્રામાં પણ યુરિન હોવા પર પોતાના સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે છે કે તમારે યુરિન જવાનું છે. આ જ કારણે થોડોક પેશાબ પણ તમને એલાર્મ આપવાનું શરૂ કરી દે છે, જેનાથી રાતની ઊંઘ તૂટી જાય છે અને અસલમાં ત્યારે આપણું બ્લેડર પૂરું ભરેલું પણ નથી હોતું. આ જ ખોટા સિગ્નલ ઘણા લોકોને રાત્રે ઘણા વધારે પરેશાન કરી શકે છે. ભૂલ નંબર 5. આ જે ભૂલ છે તે સૌથી મોટી ભૂલ છે અને બહુ ઓછા લોકો આના પર વધારે ધ્યાન આપે છે. પરંતુ એ જ નક્કી કરે છે કે તમે રાત્રે સૂઈ શકશો કે નહીં સૂઈ શકો. તે છે તમારો પાણી પીવાનો યોગ્ય સમય અને યોગ્ય રીત. 50-55 વર્ષ પછી શરીરની જે જૈવિક ઘડિયાળ છે તે બદલાઈ જાય છે. દિવસમાં શરીર આપણું વધારે એક્ટિવ રહે છે. બ્લડ સર્ક્યુલેશન બહેતર રહે છે અને કિડની પાણીને સારી રીતે ફિલ્ટર કરે છે. પરંતુ સાંજે લગભગ 5 વાગ્યા પછી આપણું ફિલ્ટરેશન ધીમું થઈ જાય છે અને આપણું શરીર આરામની તૈયારી કરવા લાગે છે. અને આ સમયે જો વધારે પાણી પીવામાં આવે તો પ્રવાહી પદાર્થ લાંબા સમય સુધી આપણી બોડીમાં બન્યા રહે છે અને ધીમી ગતિએ તે પ્રોસેસ થાય છે જેનાથી બ્લેડર ભરાઈ જાય છે. અને બરાબર જ્યારે તમને ઊંઘની બહુ વધારે ઊંડાણની જરૂર છે ત્યારે તમને પેશાબ જવાની જરૂર પડે છે. એટલા માટે યુરોલોજિસ્ટ પણ એ જ સલાહ આપે છે કે દિવસમાં કુલ પાણીનું 70% પાણી 3 વાગ્યાની પહેલા તમારે પી લેવું જોઈએ. બાકીનું 30% પાણી 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધીમે ધીમે તમારે પીવાનું છે. અને સાંજે 6 થી 7 વાગ્યા પછી માત્ર નાના નાના ઘૂંટડા તમારે ત્યારે જ લેવાના છે, એ પણ જ્યારે ખરેખર તમને તરસ લાગે ત્યારે જ. આ રીત તમારી કિડનીને દિવસમાં પ્રોસેસ કરવાની પૂરી તક આપે છે. રાત્રે તેના બોજાને ઘટાડે છે
અને સૂતી વખતે બ્લેડરને શાંત રાખવાનું કામ કરે છે. આ બેહદ સરળ અને ખૂબ જ આસાન અને ખૂબ જ પ્રભાવી રીત છે. દરેક વ્યક્તિનું જે શારીરિક માળખું, દિનચર્યા અને સ્વાસ્થ્યની સ્થિતિ અલગ અલગ હોય છે. પરંતુ મૂળ સિદ્ધાંત એ જ છે. પર્યાપ્ત માત્રામાં, યોગ્ય સમયે અને ઊંઘ પહેલા પાણીને ધીમે ધીમે તમારે ઓછું કરવાનું છે. સવારે ઉઠીને તમારે 1 ગ્લાસ નવશેકું પાણી પીવાનું છે, જેનાથી રાતભર જે પાણીની અછત છે તેને પૂરી કરી શકાય. આનાથી તમારું પાચન ઠીક રહે છે. કિડની પોતાનું કામ કરવાનું શરૂ કરી દે છે. જો તમને કોઈ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે અથવા તો લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો પાણીને તમારે ધીમે ધીમે ઘૂંટડે કરીને લો, જેથી ચક્કર વગેરેની કોઈ સમસ્યા ન થાય. તમારે દિવસભર પાણી પીવાનું છે. નાસ્તા પહેલા, બપોરના જમ્યા પહેલા, બપોર પછી, વચ્ચે દરેક વખતે લગભગ તમારે 150 થી 200 ml એટલે કે લગભગ 1 ગ્લાસની આસપાસ તમારે પાણી પીવું બિલકુલ ઉચિત છે. આનાથી તમારી જે કિડની છે તે આરામથી આને ફિલ્ટર કરી શકે છે અને આપણું શરીર વિના કોઈ દબાણે આને એબ્સોર્બ કરી લે છે. અને જો ગરમીની ઋતુ છે અથવા તો કોઈ હળવી ફિઝિકલ એક્ટિવિટી તમે કરી રહ્યા છો, તો આ પાણીની થોડી માત્રા તમે વધારી શકો છો. વધાર્યા પછી પણ તમારે તો પણ તેને નાના નાના ભાગોમાં વહેંચીને એવી જ રીતે ઉપયોગ કરવાનો છે જેવું મેં તમને જણાવ્યું છે. જો તમારે સાંજના સમયે કોઈ દવા લેવાની છે, તો દવાની સાથે પાણીની જે માત્રા છે તેને સંતુલિત રાખવાની છે. જેટલું દવા ગળવા માટે પૂરતું છે તેટલું જ પાણી પીવાનું છે. પૂરો ગ્લાસ ભરીને પીવાની બિલકુલ પણ જરૂર નથી. જો તમને સામાન્ય કરતાં વધારે તમને બહુ વધારે તરસ લાગી રહી છે, તમારે તમારા જમવાની તપાસ કરવાની જરૂર છે. શું તેમાં મીઠું વધારે છે કે પછી વધુ મસાલેદાર ખાવાનું છે? તમારી દવાની પણ તપાસ કરવાની છે. કારણ કે કેટલીક દવા તમને મોં સૂકવવાનું કામ કરે છે. આ ઉપાયમાં સૌથી મહત્વનું છે નિયમિતતા જાળવી રાખો. ગોલ્ડન અવર ત્યારે જ વધારે અસરકારક હોય છે જ્યારે તેને સતત અપનાવવામાં આવે છે. આધુનિક ચિકિત્સા અને આયુર્વેદ બંને ગોલ્ડન અવરના આ સિદ્ધાંતનું પાલન કરે છે, પરંતુ પોતાની અલગ અલગ ભાષામાં. સામાન્ય રીતે આધુનિક ચિકિત્સામાં જે યુરોલોજિસ્ટ હોય છે તે શરીરની ક્રિયાના આધાર પર આને સમજાવે છે કે 50-55 વર્ષ પછી વેસોપ્રેસિન નામનો જે હોર્મોન હોય છે તેનું લેવલ ઓછું થઈ જાય છે અને રાત્રે આપણી કિડનીની જે ફિલ્ટર કરવાની ક્ષમતા છે તે પણ ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને આપણું બ્લેડર વધારે સંવેદનશીલ થઈ જાય છે. એટલા માટે દિવસમાં વધારે પાણી પીવું જોઈએ જ્યારે આપણી કિડની વધારે એક્ટિવ રહે છે. અને આયુર્વેદના અનુસાર સૂર્યોદયથી લઈને સાંજે 4 થી 5 વાગ્યા સુધીનો જે સમય હોય છે તે સમયમાં અગ્નિપાચન અને મેટાબોલિઝમ સૌથી વધારે એક્ટિવ હોય છે. અને આ સમયે જો તમે કોઈ ખાવાનું, ભોજન અથવા પાણી વગેરે પીવો છો તો તેનું એબ્સોર્પ્શન બહુ સારું થાય છે. આપણું શરીર સારી રીતે, પ્રભાવી રીતે ડિટોક્સ થાય છે. સૂર્યાસ્ત પછી જે આપણા શરીરનો શયનકાળનો સમય હોય છે ત્યાં તમામ અંગોને આરામ કરવાની આવશ્યકતા હોય છે, જેમાં કિડની અને બ્લેડર પણ સામેલ છે. બંને ચિકિત્સા પદ્ધતિઓનું મિલનબિંદુ શરીરની જૈવિક ઘડિયાળનું સન્માન કરવું છે. એક તરફ હોર્મોન અને અંગોની ભાષાનો પ્રયોગ થાય છે અને બીજી તરફ ઊર્જા અને સમયનો. પરંતુ નિષ્કર્ષ એક જ છે. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને રાતની ઊંઘ માટે. આનાથી તમારી રાત્રે જાગવાની સંખ્યા ઓછી થાય છે. તમને ઊંડી અને શાંત ઊંઘ આવે છે
અને સવારે તમે લાંબા સમય સુધી તાજગી ભરેલું મહેસૂસ કરો છો. બ્લડ પ્રેશર અને યાદશક્તિ પણ તમારી સારી રહે છે. આ આદત લાંબા સમય સુધી તમને સ્વસ્થ જાળવી રાખવામાં ઘણી વધારે મદદગાર હોય છે. તો આજથી જ ગોલ્ડન અવરમાં પાણી પીવાનું શરૂ કરો. અને વિડિયો જોયાના 1 થી 2 અઠવાડિયા પછી પોતાના જે રિઝલ્ટ છે તેને જરૂરથી કોમેન્ટ બોક્સમાં શેર કરજો. આ વિડિયોને તમારા માતાપિતાની સાથે, દાદા-દાદીની સાથે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકની સાથે જરૂર શેર કરો જે રાત્રે વારંવાર પેશાબના કારણે જાગતા રહે છે. તેમના માટે આ વિડિયો એક અનમોલ ભેટ હોઈ શકે છે. જેનાથી કે તેમનું જે ઘડપણ છે તે હજુ વધારે મજબૂત થાય અને શાંત અને ઊંડી ઊંઘ તેમને પ્રાપ્ત થઈ શકે. તો આ વિડિયોમાં ફક્ત આટલું જ. અને હું આશા રાખું છું કે આજે આ વિડિયોના માધ્યમથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે, નવું જાણ્યું હશે. વિડિયોમાં જણાવેલી જાણકારી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડિયોને એક લાઇક આપો, એક કોમેન્ટ કરો, વિડિયોને શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન જરૂર દબાવો જેનાથી આગળ આવનારી દરેક નવી વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને જો તમને સવારે ઉઠતા થાક અને નબળાઈ લાગે છે તો આ વિડિયો જરૂર જુઓ.